મારું આરે છું એવું કોઈ યાર નહીં છું હોય. હું છું વળી હે આ આખો દિવસ આમ ડાયપર પહેરીને રહેવું પડ્યું એવું છું છે. બાથરૂમ જવાનું તમે ગાળો ન રોકે ના ડાયપર એવું નથી મારે છે ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાના 9 રેડી થઈ ગયા છીએ. તો આજમાં એવું છે વરસાદ છે ને શરૂ થઈ ગયો છે. કાલે આગાહી આપી હતી તો અત્યારે તો આમ તો રાતનો આવતો હશે કાંઈ ખબર નથી, પણ અત્યારે વરસાદ શરૂ છે બહાર અને બધી બાજુ છે ને એક સરખો વાદળા થઈ ગયા છે. તો વાતાવરણ કેવું થઈ ગયું, માહોલ બદલી ગયો આજનો. તો વરસાદનું વાતાવરણ છે અને મારા હાથમાં કામે વધી ગયેલું છે. તો આપણે જવાનું છે કામે અને આજ પાછું ટિફિન લઈને જવાનું છે. નવીન વાત તો એ છે, આ હરદેવભાઈને રજા છે ને એટલે આ ટિફિન મારે લઈ જવાનું છે હરદેવનું, કે એના સ્કૂલે રજા છે એટલે ટિફિન નહીં લઈ જાય. જય માતાજી, જય બાપા સીતારામ. જો આજ તો કે તને ટિફિન કરી દેવાનું છે. તને દર વખતે કેમ ગળામાં ખરેડી પડે? પડે અત્યારે વાતાવરણ તો જો માંદી પડવાની છે, બીજું કાંઈ નહીં. જ્યારે વિડીયો શરૂ કરું ત્યારે ગળામાં ઢળ થતું હોય, માંદી પડવાની સાવ એમ. ને જો તમે રોટલી થોડી કરી મારે હાટું ટિફિન કરી નાખ્યું છે. કા રોટલી તૈયાર કરી નાખી છે અને આપણે ટિફિન નાનું એવું ટિફિન લઈ જવાનું. કેવું જો 2 ખાનાનું. એમ છે અમારે પાસે ટિફિન નથી. હા અને આપણે સાંજને વધારે ઓળો બનાવ્યો હતો તો આ ટિફિનમાં લઈ જવા હાટું છે ને 1 રમણ વધારે નાખ્યું હતું. કા હા એમાં એમ કે અત્યારે તો કઈ બહુ ઉતરે નહીં, બગડે નહીં. હા, વરસાદનું વાતાવરણ હોય ને ખેતરને તો પીળો હોય એટલે એને મજા આવે. અરે મને તો રોજ આપે તોય રોજ મજા આવે રીંગણાનો ઓળો તો. લેતા જાવ કઈ નહીં. હાલ શાક ન બનાવ્યું, ખાલી રોટલી બનાવી. હા, અત્યારમાં રોટલી બનાવી નાખીને બીજી વખત ચા બને છે. હા ચા બનાવી દો, પીને એટલે એ રવાના થઈ જાય, પછી મારું કામ થાય. હા, અને અમારે હેતુભાઈને છે ને દવાખાને લઈ ગયા ને એટલે જો મસ્તીની હું ગાયું ગઈ છે અત્યારે મોડે લગી હું તો. કા પછી તાવ જ ન થાય. હા, તો સારું છે. ને આજમાં બપોરે તો કદાચ ઘરે આવાય કે ન આવાય, ટિફિન લઈને જાઉં છું. જો ટાઈમ રહે તો ટિફિન લઈને ઘેરે આવી પાછો, નકર તો પછી રસ્તામાં છે ને બપોરા કરવાનો વારો છે. ત્યારે ઓર્ડર એટલા છે અને મારા શેઠ છે ને એ કંઈ આવવાના નથી, એટલે બધું એકલા મારી ઉપર આવ્યું છે આજમાં. તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આજનો દિવસ કેવો થાય છે જોવી છીએ આગળ. હવે ફરીવાર સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની. જુઓ પાણી પાછા ભરાવા મળ્યા છે બધે. આ અમારા કંપનીમાં જ છે ખાતે ગેટ, એટલું પાણી આવી ગયું. જુઓ તો સવારનો વરસાદ શરૂ છે અને આપણે છે ને કામે ત્યાં ગયા નથી આખો દી. અત્યારે તો બપોર થઈ ગયું છે તો ઓફિસે ટિફિન જમવાનું છે. અને આજે એક મિત્રનો બર્થડે છે તો એને છે ને થોડીક નાની એવી પાર્ટી આપી દીધી છે. પાર્ટીમાં જુઓ ઈદડા અને પાત્રા મંગાવ્યા છે અને આપણું આ ટિફિન છે. જુઓ રીંગણાનો ઓળો અને 2 રોટલી છે. વધારે અત્યારે નથી ખાતો કેમ કે કામ કરવાનું બપોર પછી, એટલે થોડુંક લાવ્યા છીએ. હાલો તો જમી લેવી. પેલા સુરતનું પાણી, આજનો વરસાદ ગજબનું પાણી આવી ગયું. જુઓ મિત્રો, જો અત્યારે છે ને 8 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ કેમ કે આખો દી સવારથી સાંજ સુધી અત્યારે હું ઘરે આવ્યો છું. કેમ કે આ ટિફિન લઈને વહી ગયો તો ખબર છે વિડીયોમાં આગળ બતાવ્યું એમ. અને પછી શું છે કે ઓર્ડર મારા એટલે હતા ને કે સચિનથી છે 8 વાગે પહોંચ્યો અત્યારે ઘરે. વરસાદ એટલો હતો, વરસાદમાં હેરાને એટલો છો છું એમ. અને વરસાદ હોય ને આવી ગરમ, આમ જો ગરમા ગરમ વસ્તુ બને છે મમતા. કા થેપલા, ગરમા ગરમ થેપલા બનાવશું. અત્યારે વરસાદ છે તો હું થેપલા બનાવી નાખું. હા, ચા ને થેપલા 5 બનાવી નાખ્યા. એ સાવા દીધા અદુભાઈને મોકલા, ભાવભાઈને દી આવે. હા, ભાવન રૂમે મોકલાવે છે થેપલા. આજ તો ભાવભાઈનો બર્થડે છે. હા, તો એ કેક લઈને અહીંયા આવ્યા હતા. હા, એ તમે બધા કેક ખાધી હશે ક્યારે? કોઈ કેક લઈને અહીંયા આવ્યા. અને આજ વરસાદનું હું હેરાન કેવો છું તને ખબર છે? એ તો વરસાદ હતો પછી હેરાન તો થવા જ ને. ખબર હું બધાને ખબર જ ભાઈ હોય. એમ તો બધા ભલે ને વરસાદના એમ હેરાન થતા જ હોય, હા. પણ મારે આરે છું એવું કોઈ યાર નહીં છું હોય. હું છું વળી. હે હું છું. આજ આખો દિવસ છે ને વરસાદમાં મારે આમ કહેવાય નહીં પણ હું કહું છું, આજ આખો દિવસ છે ને આમ ડાયપર પહેરીને રહેવું પડ્યું એવું છું છે. તમારે તો વાત. ડાયપર પહેરવું પડ્યું આખો દિવસ સવારથી ને હાથ સુધી. તમે એટલી ન ગાળો રો, બાથરૂમ જવાનું છે. બાથરૂમ એમ નહીં, તો ડાયપર હું તમને બતાવું જો હમણાં કઈ રીતનું છે ને, એટલે તમને અંદાજો આવી જાય કે કઈ રીતનું ડાયપર હતું એ. હાલો ફોન પકડી જાય તું હમણાં બતાવું. હાલો વિડીયોમાં આગળ બન્યા રહો. આમ ઘડી ઘડીને બતાવું. મમતા થેપલા બનાવી નાખે પેલા.
મમતા છે ને થેપલા બનાવી નાખ્યા છે. તો હાલો હું તમને બતાવું મેં આજે ડાયપર કઈ રીતનું હતું ને એ તમને કહું. તો મમતા ફોન પકડશે ને હું તમને બતાવીશ. ચાલો હાલે ફોન પકડે. રેડી? રેડી. તો ડાયપર જે વાત કરી ને હા. છે ને જઈ ગયું. આ મારો લેંઘો છે. આ લેંઘા મેં ડાયપર પહેર્યું છે આખો દિવસ. હા. કેમ કે વરસાદ એટલો હતો ને તો પાણી છે ને મારે બહુ આ લેંઘામાં પોપટ આવતું હતું. એટલે છે ને આની અંદર મેં જો ડાયપર કઈ રીતનું બનાવ્યું ને હજી મૂકેલું છે. આમનું કાઢ્યું નથી હાથમાં. આખો દી હતું આમના. જો આ છે ને અંદર કોથળી મૂકી પડવી. કેમ કે પાણી અંદર જવતું હતું. એટલે આ પ્લાસ્ટિકની થેલી અંદર મૂકી. કેમ કે મારા કપડાં છે ને પલાળતું હતું. કેમ કે હવે કોને ખબર શું હોય. નવો રેનકોટ લીધેલો છે 900 રૂપિયાનો. અને તોય અંદર પાણી અંદર જવતું હતું. અને વરસાદી હતો આખો દી હતો. હું વરસાદમાં જ હતો આમ ગણાવું તો આખો દિવસ પછી. એટલે એ રીતનું મારું છે ડાયપર હતું. તો તમને બધાને એમ થતું હશે કે આ કયું ડાયપર હશે. મમતા કે ટાઈમ મને તો ઓલું ડાયપર લાગ્યું. ના રે બાપા એટલે હું મેં તમને કીધું કે આવું ડાયપર મને ખાસી નાના એવું જ લાગ્યું. હું થોડો ગાંડો છું. ઓલો ડાયપર પહેરવાનું ગાળો આવ્યો તમારે. ના ના બાપા હું કહું છોકરાને નથી પહેરવતા ને તમે પહેરો. એ તો ફોન ધીમો રાખ. જેમાં રાખ બેટા. જો કાંઈ મસ્ત બધાને થેપલા બનાવીને નાખ્યા છે. જમી લેવું છે. હા છે ને થેપલાની કમ્પ્લીટ થઈ ખાસી ગયું છે. નાના મને તો હજી દાંત આવે. તમે કયો ડાયપર નું કીધું ને હું તો ઓલું જ ડાયપર સમજી હતી. એટલે જ મેં તમને કીધું બાથરૂમ જવાનું તમે ગાળો ન રોકે ના ના ડાયપર એવું નથી. મારે છે ને રેનકોટ મારે અંદર પાણી જવતું હતું ને એટલે પ્લાસ્ટિકની થેલી મૂકી અને આખો દી આમને કાઢ્યો ને મને ખબર છે. પછી મને એમ છે કે આ પલ્લી જવા દેવાય. પછી મને એમ થયું કે છોકરાને આ લેંગીનો અંદર ડાયપર પહેરાવે એને કેવું થતું હશે. આ ફિલિંગ આવી પાછી એવી ગજબનો ખ્યાલ છે આરો બધું. હાલો તો છે ને વાળું તૈયાર થઈ ગયું છે. વાળુંમાં આપણે છે ને સાના થેપલા અને બીજું શું છે હમણાં જોઈ મમતાએ બનાવ્યું છે એ હશે આપણે. આ છે ને ઘણી બધી વસ્તુ છે જમવામાં અત્યારે. જો આ ધોળી કઢી. આ શું છે? ફુલાવ. પુલાવ છે. કાજુ બદામ નાખેલા. કાજુ બદામ ને મકાન માલિક આપણે મારા નીચેવાળા દઈ ગયા છે. મકાન માલિક આપ્યા. મકાન માલિક દઈ ગયા છે કઢી ખીચડી. એમ. કઢી ખીચડી નહીં ફુલાવ ને કઢી. મસ્ત ફુલાવ ને એવું બનાવેલું છે. આમ જો મારે એક વખત ટ્રાય મારવી છે આવા આમાં ફુલાવ જો બનાવવા. કાજુ નાખેલા છે. આ શું છે? કેસરી ગાજર ગાજર તરાક. વટાણા છે. મારે તરાક. આવા બનાવવા છે એક વખત. કાંઈ નહીં ટ્રાય મારજે. પાવબેન નાથી ખીચડી આવી છે. હા. એને મેં થેપલા હા. મોકલાવ્યા તો એ તો મજા નહોતી તો હું કહું ખીચડી દેજો એમ. તે ખીચડી એ દીધી ને મેં થેપલા બનાવ્યા ને શાક બનાવ્યું. આ બપોરનું કોબી બટેટાનું શાક. તો ઘણી બધી વસ્તુ છે ને આપણે જમવાનું અત્યારે તૈયાર થઈ ગયું છે. હાલો જમી લઈ. અને વરસાદ અત્યારે રહી ગયો છે. સારું છે. વહેલા છતાં છે ને વાળું પાણી કરીને નવરા થઈ જાય. વરસાદ નથી ત્યાં તો હાલો વિડીયો એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળશું એક નવા વિડીયોમાં.